તો ગાંધીનગરમાં યોજાયેલા ટ્રેડ શોમાં અનેક ઇનોવેશન જોવા મળ્યા, જેમાંનું એક છે 3D પ્રિન્ટિંગ। આ મશીન થકી કોઈ પણ વસ્તુની 3D પ્રિન્ટિંગ કરી તેનું મોડેલ બનાવી શકાય છે, જેનાથી પ્રેક્ટિકલી તે પ્રોજેક્ટને સમજવામાં પણ ખૂબ જ સરળતા રહે અને પ્રોજેક્ટ બને ત્યારે મોડેલના આધારે તેમાંથી ઓછામાં ઓછો વેસ્ટ નીકળે તે પણ નક્કી કરી શકાય। આબેહૂબ પ્રતિકૃતિ છે રામ મંદિરની એક 3D પ્રિન્ટિંગ મશીન થકી બનાવવામાં આવી છે અને અત્યારે રામ મંદિરનો જ્યારે કોન્સેપ્ટ ચાલી રહ્યો છે ત્યારે એવી બધી જગ્યાઓ કે જ્યાં તમારે કોઈ તમારા સાઇટનું અથવા તો કોઈ મોડલ મૂકવું હોય તો પ્રિન્ટિંગ એ તમને હવે ગણતરીની મિનિટોમાં મળી જશે ને એવું જ એક ઇનોવેશન છે આ ટ્રેડ સેન્ટરમાં આવ્યું છે કે ગણતરીની મિનિટોની અંદર આવું એક 3D પ્રિન્ટિંગ આખું આબેહૂબ પ્રતિકૃતિ છે એ તમારે તમારા સાઇટનું અથવા તો કોઈ પણ વસ્તુનું મોડેલ છે તમે મૂકી અને સિમ્પલી સરળતાથી એને સમજાવી શકો છો। ઇનોવેશનનો આઈડિયા કેવી રીતે અને શું આ કેવી રીતે વર્ક કરે છે આ મશીન, ડિરેક્ટર સાહેબ છે તેમની સાથે વાત કરીએ। સર, ખાસ કરીને એક કોઈ પણ આપણી સાઇટ હોય અથવા તો કોઈ પણ એવું મોડેલ બનાવવું હોય તો એક અપેક્ષા હોય કે ગ્રાફિક્સની દુનિયા તો છે જ, પણ એ આબેહૂબ પ્રતિકૃતિ બનાવવા માટેનું આપે જે ઇનોવેશન કર્યું છે, જે મશીન છે, કેવી રીતે વર્ક કરે છે ને એનો આઈડિયા કોન્સેપ્ટ ક્યાંથી જનરેટ? સાકલચંદ પટેલ યુનિવર્સિટીમાં અમારા સ્ટુડન્ટ્સના માધ્યમથી, અમારા SSIPના અંડરમાં સ્ટુડન્ટ્સના માધ્યમથી અમે 3D પ્રિન્ટિંગનું એક કોન્સેપ્ટ ડેવલપ કરેલો। એમાં 3D પ્રિન્ટિંગમાં એક કોઈ પણ તમારી જે પ્રતિકૃતિ હોય એને તમારે એક સ્કેન કરી અને એને કોમ્પ્યુટરાઇઝ સ્ક્રીન એટલે કોમ્પ્યુટરમાં લેવાની હોય છે અને એની ઉપરથી આખું એક સ્કેન કર્યા પછી એ 3D પ્રિન્ટિંગમાં લેયર બાય લેયર એનું મેન્યુફેક્ચરિંગ થતું હોય છે। એટલે એની અંદર આ જ વસ્તુ જ આપણે ઇન્ડસ્ટ્રીમાં જોઈએ તો એનું વેસ્ટેજ બી ઓછો થાય છે કે કોઈ પણ માસ પ્રોડક્શન કરતાં પહેલાં આનું એક પ્રોટોટાઇપ આપણે ડેવલપ કરવો પડતો હોય છે કે જેનાથી પહેલાંના ટાઈમમાં મેન્યુફેક્ચરિંગ કર્યા પછી આખો લોટ રિજેક્ટ થતો હતો, જે અત્યારે 3D પ્રિન્ટિંગથી આ ટેકનોલોજીથી રિજેક્શન ઓછું થાય છે અને સારું ક્વોલિટી પ્રોડક્ટ આપણને મળે છે। એટલે અમે SSIPના અંડરમાં સ્ટુડન્ટ્સને મોટિવેટ કર્યા અને જ્યારે અમે 3 મહિના પહેલાં અમને રામ મંદિરનું જે અમને અત્યારે જે 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એનું અમને જ્યારે વિઝ્યુઅલ મળ્યું ત્યારે અમે એવું નક્કી કર્યું કે આપણે વિદ્યાર્થીઓ તરફથી જ આપણે એને એક 3D મોડલ ડેવલપ કરીએ। એટલે વિદ્યાર્થીઓના માધ્યમથી જ અમે એને સ્કેન કરી અને અલગ અલગ કલર કોડ પ્રમાણે અને અમે અલગ અલગ મટીરિયલના યુઝ કરીને અમારે ઇન હાઉસ અમે 3D પ્રિન્ટિંગ દ્વારા આ મોડલ તૈયાર કરેલું છે। એટલે ક્યાંક જે રીતે મોડ્યુલ બનાવવાથી કેટલા ફાયદાઓ થતા હોય છે કે તમારું વેસ્ટેજ ઘટે છે, તમારો ટાઈમ બચે છે, એક્યુરેસી શું છે, કેવી રીતે મોડેલ તૈયાર કરવું છે આ 3D મશીન પ્રિન્ટિંગથી ખબર પડે છે અને પ્રોગ્રામ જનરેટ કરી કોમ્પ્યુટરમાં મૂકી અને જે મશીન છે લેયર બાય લેયર હમણાં જે મોડેલ બતાવ્યું રામ મંદિરનું રીતે ક્રિએટ કરે છે અને એનાથી ઘણી બધી મદદ પણ મળે છે। સ્વપ્નું છે વડાપ્રધાનનું સ્કિલ ઇન્ડિયા થકી દેશનો વિકાસ વધે અને સપનું સાકાર કરવા માટે ઇન્સ્ટિટ્યૂટો છે કામે લાગેલી છે। કેમેરા પર્સન નરેશ સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।